બીજી તરફ ઋષિપત્ની સ્નાન કરવાને માટે ગયા છે સરોવરમાં. હવે આજે આપણે જેને સ્પા કલ્ચર કહીએ છીએ, આપણને લાગે છે નવું છે. ભાગવતમાં એનું પ્રમાણ મળે છે, શાંતસ સરસિવેશ્મસ્તાહ શતાની દશકન્યકાહ. જેવો પ્રવેશ કર્યો છે ત્યાં આગળ સેંકડો કન્યાઓ આવી છે એ ઋષિપત્નીની સેવા કરવાને માટે. કિશોર વય છે એમનો, અને ઋષિપત્ની એમને ત્યાં આગળ સ્નાન કરાવે છે. સ્નાન કરાવવાની શરૂઆત કરી. ગયેલું જે સૌંદર્ય હતું, ઉત્તમમાં ઉત્તમ સૌંદર્ય, એની કરતાં પણ વધારે દેવહૂતિને માટેની વ્યાખ્યા એવી આપી છે, જેમના સ્વરૂપનું દર્શન કરી અને દેવતાઓને પણ મોહ થાય, એનું નામ દેવહૂતિ. અગાધ સૌંદર્ય છે, કલ્પનાતીત સૌંદર્ય છે, આપણે વિચારી ન શકીએ એવું સૌંદર્ય છે. ગુણો પણ છે. સૌંદર્ય બે પ્રકારનું હોઈ શકે, એક બાહ્ય છે, બીજું આંતરિક છે. બાહ્ય સૌંદર્ય કદાચ ઓછું વધતું હોય તો ચાલી શકે, પણ વ્યક્તિનું આંતરિક સૌંદર્ય હોય એ ઉત્તમમાં ઉત્તમ હોવું જોઈએ. અને એ ક્યારે ખીલે છે? જ્યારે એના જીવનમાં સદગુણોનો વિકાસ થાય છે. જેટલા સદગુણોનો વિકાસ થાય છે એટલું એનું આંતરિક સૌંદર્ય છે એ વધારે ને વધારે ખીલતું જાય છે. બાહ્ય સૌંદર્ય એ પ્રભુને પ્રસન્ન કરશે કે નહીં કરે, પણ આંતરિક સૌંદર્ય એ તો પ્રભુને અવશ્ય પ્રસન્ન કરશે જ કરશે. જીવનમાં બંનેનો સમન હોય તો ભાગ્યશાળી, બેમાંથી એક હોય તો એને પણ પ્રભુ તરફ વાળીએ તો આપણું જીવન કલ્યાણમય બને. અલૌકિક સૌંદર્ય પ્રાપ્ત થયું છે એમને. સ્નાન કરાવ્યું છે ત્યાં આગળ, અને ત્યાં આગળ સ્નાન કરાવતા કરાવતા આપણે કલ્પના ન કરી હોય એ પ્રમાણેના પ્રસંગનું નિરૂપણ કર્યું છે. ઋષિમુનિઓ એ સમયે કઈ રીતનું જીવન જીવતા હતા, વિજ્ઞાન તો શ્રીમદ ભાગવતમાં ભારોભાર ભરેલું છે. સૌથી પહેલા તો જલની અંદર અદ્ભુત ભવન આપણે કલ્પના ન કરી શકીએ. જલની અંદર પ્રવેશ કરે, કોઈને એકાદ મિનિટને માટે પણ જો અગર પ્રાણવાયુ ન મળે તો એના પ્રાણ જતા રહે. અહીંયા તો જલની અંદર એક નિવાસ સ્થાન છે. આ એક પ્રસંગ નથી, ભાગવતમાં આવા અનેક પ્રસંગ છે. ગઈકાલે જે પ્રમાણે દુર્યોધનની વાત કરી હતી એ પણ જલની અંદર ગયા હતા. ત્યાં આગળ એક ભવન નિર્માણ કરેલું હતું, એમાં પ્રવેશ કર્યો અને એ અદ્ભુત ભવન હતું. એની પછી સ્નાનની પ્રક્રિયા સમજાવી. શ્રી મહાપ્રભુજી સમજાવે છે સ્નાન કઈ રીતે કરાવ્યું. આપણે સ્નાન કરીએ છીએ, કોઈ નદીમાં કોઈ તીર્થમાં સ્નાન કરવાને માટે જઈએ, એના પણ નિયમો છે. કોઈ એમ વિચારે કે હોટલમાં રોકાયા છે, અહીંયા આવવાની જરૂર નથી, આપણે ગંગાજીમાં સ્નાન કરવાનું જ છે ને, એ ન ચાલે. જ્યાં આપણો મુકામ હોય ત્યાં આગળ સ્નાન કરીને જવાનું. અને જે તીર્થમાં સ્નાન કરવાનું હોય, શક્ય હોય તો ત્યાંના પુરોહિત હોય એમની પાસે સંકલ્પ કરાવો, પછી સ્નાન કરાવો. અહીંયાનું જે સ્નાન છે, મલાપકર્ષણમ સ્નાનમાદવ, પહેલી વખત સ્નાન કર્યું છે. આટલા વર્ષો સુધી ઋષિની સેવા કરતા કરતા કાયાકૃશ થઈ હતી, એની પર જે મેલ વગેરે જામ્યો હોય, પહેલી વખત સ્નાન કરવાથી એને દૂર કર્યો છે. ફરીથી પાછું એમનું અંગ એને ચોળીને સ્નાન કરાવ્યું છે. એની પછી ત્રીજી વખત સ્નાન કરાવ્યું, એમાં કપૂર વગેરે જે દિવ્ય પદાર્થો હતા એનો વિનિયોગ કર્યો છે. આવી રીતે ઋષિપત્નીને સ્નાન કરાવ્યું છે. હવે બે સંસ્કૃતિ છે, એક વૈદિક સંસ્કૃતિ છે, એક વિદેશની સંસ્કૃતિ છે. એક સંસ્કૃતિ એવું સમજાવે છે, આપણને શીખવાડે છે કે દરરોજ સ્નાન કરો. બીજી સંસ્કૃતિ એવું સમજાવે છે અને શીખવાડે છે સ્નાન કરવું બહુ જરૂરી નથી. બહાર જવાનું હોય ને મોડું થતું હોય, પરફ્યુમ લગાવી દો, સુગંધી થઈ જાય, મહેક મહેક થતા બહાર નીકળી જાઓ, વાંધો ના આવે. પણ શાસ્ત્ર એના માટે વિચાર કરે છે. સ્નાન કરવાના 10 લાભ છે. ગુણાદશ સ્નાનશીલમ ભજન્તે બલમ રૂપમ સ્વરવર્ણ પ્રશુદ્ધિ સ્પર્શશ્ચ ગંધશ્ચ વિશુદ્ધતા ચ શ્રીહિ સૌકુમાર્યમ પ્રવરાશ્ય નાર્ય. અલગ અલગ પ્રકારના લાભ સમજાવ્યા છે. ચાલો એક પ્રશ્ન પાછો પૂછો.
દેશ શુદ્ધિ કરવાને માટે કોણ કોણ બેઠું અહીંયા? હાજી, સંઘી પરિવાર. કિશનભાઈ ને કપિલભાઈ હતા ને, દેશ શુદ્ધિ કરી હતી ભાઈ. ગૌમૂત્ર ગૌમય કરાવેલું આપણને. આ શરીર ઉપર ગાયનું છાણ, ગૌમૂત્ર આ બધું લગાવેલું. આ પણ સ્નાનનો એક પ્રકાર છે. એમાં પણ 10 પ્રકારનું અલગ અલગ સ્નાન છે. ભસ્મ વગેરે તમને અલગ અલગ આપ્યું હશે જલમાં ભેળવીને. થોડી માટી હોય એમાં જલ ભેળવીને આપ્યું હોય. અને આ બધું તમે જે શરીર ઉપર લગાવ્યું એ પણ સ્નાનનો એક પ્રકાર. એક વાત સમજાવવામાંથી, જેવી રીતે માટી લેવામાં આવે ને શરીર ઉપર લગાવવામાં આવે. આપણું શાસ્ત્ર કહીને આપણે માનીએ કે ન માનીએ, પણ અત્યારનો રિસર્ચ જે મડ થેરેપી આપણે જેને કહીએ છીએ, શરીર ઉપર કાદવ લગાવવામાં આવે એવું કહેવામાં આવે છે કે એનાથી શરીરની ચમક વધે છે. હવે ઋષિમુનિઓની પાસે કયું વિજ્ઞાન હતું એ વિચારજો. હજારો લાખો વર્ષ પહેલા આ બધા સિદ્ધાંત સમજાવ્યા છે. અલગ અલગ પ્રકારનું સ્નાન કરાવવામાં આવે. સુવર્ણના જલથી પણ સ્નાન કરાવવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીનું સ્થાન છે ને, એક શબ્દ યાદ કરાવો આપ લોકોને, કનકાભિષેક. બરાબર છે ને? શ્રી મહાપ્રભુજીનો કનકાભિષેક થયો હતો. એમાં એક એવો કળશ રાખ્યો હતો જેમાં અનેક છિદ્રો કર્યા હતા અને એમાં દિવ્ય જલ પધરાવીને શ્રી મહાપ્રભુજીની પર અભિષેક કરવામાં આવ્યો હતો. શ્રીમદ ભાગવતમાં પણ લક્ષ્મીજીના અભિષેકનો એવી રીતનો પ્રસંગ મળે છે. તો સુવર્ણ આપણા શરીરને માટે હિતકારી છે. દાગીના કેવળ શોખથી પહેરીએ એવું નથી. સુવર્ણના અનેક લાભ આયુર્વેદમાં પણ સમજાવ્યા છે. તો આવી રીતે 10 પ્રકારનું સ્નાન, એના અલગ અલગ લાભ એ પણ શાસ્ત્ર સમજાવે છે. શક્ય હશે 10મ સ્કંદમાં આપણે વિચાર કરીશું ગાયનું છાણ, ગૌમય, ગૌમૂત્ર એના લાભ કેટલા છે. સ્નાન કર્યું છે, અંગની શોભા પાછી આવી છે, અલૌકિક સૌંદર્ય થયું છે. દિવ્ય વિમાનમાં પ્રવેશ કર્યો છે, આકાશમાં પરિભ્રમણ કરવાને માટે નીકળ્યા છે. આકાશમાં પરિભ્રમણ કર્યું એટલું નહીં, પણ એનાથી આગળ અંતરિક્ષમાં ગયા છે અને ત્યાંથી ભૂમિના એટલે પૃથ્વીના દર્શન કર્યા છે. બહુ લાંબો સમય વ્યતીત થઈ ગયો, પણ એવું લાગ્યું કે બહુ જ ઓછા સમયમાં વ્યતીત થઈ ગયો. 9 કન્યાઓના જન્મ થયા અને ત્યાર પછી ભગવાન કપિલ એમનું પ્રાકટ્ય થયું છે. 9 કન્યાઓના વિવાહ કરાવ્યા છે અને કપિલ ભગવાન પધાર્યા હતા. એકવાર આપણે જય જયકાર કરીએ, શ્રી કપિલ ભગવાન કી. હવે કપિલ ભગવાન શેના માટે પધાર્યા? આપણે તો દીકરાનું નામ કપિલ છે ને. તો ભગવાન કપિલ શેના માટે પધાર્યા? શ્રી મહાપ્રભુજી પરિચય આપે છે જ્ઞાન પ્રચારણાર્થમ. હાજી, કઈ કીધું કે બહારથી? કપિલ ભગવાન શેના માટે પધાર્યા? જ્ઞાન આપવાને માટે. એટલે જેનું નામ કપિલ હોય જ્ઞાની હોવા જોઈએ. હા, વાહ 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 વાહ, ખૂબ સરસ. હા હા, ઓકે. પુસ્તક લખ્યું છે મારી નજરે લક્ષ્મણ. વાહ વાહ વાહ, બહુ પ્રકાશિત કર્યું છે, બહુ સુંદર છે. વાત કરી મને. જી જી, સરસ સરસ. તો મહાપ્રભુજીના શબ્દો સાર્થક થયા છે ને આપણા ઘરમાં. તો ફરીથી એકવાર જય જયકાર કરો ભગવાનનો. શ્રી કપિલ ભગવાન કી. આપણે તો ઉપર પણ કપિલ છે અને નીચે બી કપિલ છે. આનંદ છે ને. શેના માટે પધાર્યા કપિલ ભગવાન? જ્ઞાન આપવાને માટે કપિલ ભગવાન પધાર્યા છે. 9 કન્યાના વિવાહ થયા. કરદમ ઋષિએ કહ્યું કે હવે
તપ કરવાને માટે વનમાં જવું. ભગવદ અવતાર થયો છે. મેં જ્યારે લગ્ન કર્યા ત્યારે કહ્યું હતું સંતાનનો જન્મ થશે પછી હું તપ કરવાને માટે જતો રહીશ. એ સમય હવે આવી ગયો છે. પતિ પધાર્યા. હવે આશ્રમમાં જે સ્થાન હતું ત્યાં આગળ કપિલ ભગવાન છે અને માતા દેવહૂતિજી છે. સંવાદનો આરંભ થાય છે. કપિલ ભગવાન અને દેવહૂતિજી. સામાન્ય રીતે એવું હોય, મા દીકરાને જ્ઞાન આપે. અહીંયા આગળ દીકરો માને જ્ઞાન આપે છે. દીકરાના સ્વરૂપ કે લૌકિક સ્વરૂપ નથી, ભગવદ સ્વરૂપ છે, આ વાતનો ખ્યાલ હતો. એટલે માતા દેવહૂતિ જેમને શરણે આવ્યા છે, તમ તો આગતા હમ શરણમ શરણ્યમ સૌવૃત્ય સંસાર તરો કુઠારમ, વિનંતી કરી આ સંસાર સાગર છે એમાંથી આપ મારી નાવ એને પાર કરી આપો. આપ તો સાક્ષાત ભગવાન છો. કપિલ ભગવાને આજ્ઞા કરી કે સંસારમાંથી પાર થવું હોય તો સંત પુરુષો એમનું શરણ લો, એમના દ્વારા આપનું કલ્યાણ થઈ જશે. કારણ કે સંત પુરુષ હોય એ સામર્થ્યવાન છે. જ્ઞાન વૈરાગ્ય યુક્તેન ભક્તિયુક્તેન ચાત્મના તે સાધવ સાધ્વી સર્વસંગ વિવર્જિતા. સાધુ પુરુષના શરણે જાઓ. કહ્યું કે મારે કોઈના શરણે જવાની જરૂર નથી. આપ ઘરમાં બિરાજમાન હો, આપને છોડીને મારે ક્યાં જવાનું? ઘરની વ્યક્તિની કિંમત સમજવી ને એ પણ બહુ મોટી વાત છે. હા, ઘણા લોકો નથી સમજી શકતા. પણ મા દેવહૂતિજી સમજે છે કે મારા ઘરમાં મારો દીકરો નથી, આ તો સાક્ષાત ભગવાન છે. ભગવાનની પાસે જ્ઞાન લેવાને માટે વિનંતી કરી અને એ સમયે જ્ઞાન આપવાની શરૂઆત કરી કે માં આપને જ્ઞાન જોઈએ છે ને? અથ તે સંપ્રવક્ષ્યામી તત્વાનામ લક્ષણમ પૃથક. જે તત્વો છે એ તત્વોના જે લક્ષણ છે એ લક્ષણ આપને સમજાવું છું. હવે આપનો જે રસ છે એ સાંભળજો. ચાલો, આપણું શરીર શેનાથી બનેલું છે? પંચમહાભૂત. એનાથી આગળ કંઈ? પાંચ મહાભૂત બરાબર છે, એમાં કોઈ ના નથી. હવે આપણા શરીરનો પરિચય આપણને કપિલ ભગવાન કરાવે છે. જે શરીર દ્વારા આપણે આખું જીવન કામ લઈએ છીએ એ શરીરનો પરિચય શ્રીમદ ભાગવત કરાવે છે. અથ તે સંપ્રવક્ષ્યામી. હવે તત્વોના જે લક્ષણ છે એનું નિરૂપણ કરતા કરતા પંચભીઃ પંચભિર્બ્રહ્મ ચતુર્ભિર્દશભિસ્તથા. પંચભીઃ એટલે પાંચ મહાભૂત. ભૂમિ, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. જે ગઈકાલે આપણે થોડીક એની ચર્ચા કરી હતી. આ પાંચ મહાભૂત આપણા શરીરનું એક કન્ટેન્ટ છે. એનાથી આગળ પાંચ તન્માત્રા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પાંચ આપણા શરીરની સાથે જોડાયેલા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલે 5 ને 5 મળીને કેટલા થયા? 10. હવે બીજા 5. બીજા 5માં છે 5 જ્ઞાનેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિયમાં આપણો કાન છે એ જ્ઞાન આપણને કઈ રીતનું આપે છે? હું શબ્દ બોલું છું ને આપ લોકો શ્રવણ કરો છો, એ જ્ઞાન આપણને આપે છે આપણા કાન. માટે કાન છે એ જ્ઞાનેન્દ્રિય છે. એવી રીતે આપણી ત્વચા એટલે ચામડી. કોઈક પદાર્થ હતો, રસોઈ કરતા કરતા ગરમ તપેલીને હાથ આપણો લાગી ગયો. ત્વચાએ આપણને તરત સમજણ આપી કે આ ગરમ છે, અહીંયા હાથ ન રાખશો નહીંતર દાજી જવાશે. ત્વચા આપણને આ જ્ઞાન આપે છે સ્પર્શને માટેનું. ત્રીજું છે આપણી આંખ. આંખ દ્વારા આપણે કોઈક દ્રશ્ય જોઈએ છે, એ દ્રશ્યને જોઈ એનું સ્વરૂપ આપણે સમજી શકીએ છીએ. આ આંખ આપણી જ્ઞાનેન્દ્રિય છે. એવી જ રીતે આપણી જીભ.
જે આપણને સ્વાદનો પરિચય કરાવે છે. આ કડવું છે, આ તીખું છે, આ ખારું છે, આ મોળું છે, આ ગળ્યું છે. કેટલા પ્રકારના સ્વાદ છે? રસોઈ બનાવો છો આપ લોકો? કેટલા પ્રકારના સ્વાદ? 6 પ્રકારના રસ છે રસોઈમાં. ચાલો આપણે એમાં નથી પડતા હમણાં, પણ એનો પરિચય આપણને કરાવે છે. જીભ ઉપર મૂકીએ એટલે કે આ કડવું છે, આ ખારું છે, આ તીખું છે, આ ગળ્યું છે, આ તુરું છે. આનો પરિચય કરાવનાર જીભ છે, માટે એ પણ જ્ઞાનેન્દ્રિય છે. એવી જ રીતે આપણું નાક, ક્યાંકથી સરસ મજાની સુગંધ આવી એટલે નાકે આપણને પરિચય કરાવ્યો કે કેટલી સરસ ગુલાબની સુગંધ આવી રહી છે. તો પંચમહાભૂત, એની પછી 5 તન્માત્રા, એની પછી 5 જ્ઞાનેન્દ્રિય, જેના દ્વારા જ્ઞાન થાય છે. બસ એવી જ રીતે 5 કર્મેન્દ્રિય છે, જેના દ્વારા આપણે કાર્ય કરીએ એનું નામ કર્મેન્દ્રિય. સમજાય એવી વાત છે. અહીંયાથી આપણે આપણા રૂમ સુધી જવું છે, પગેથી ચાલતા ચાલતા જઈએ છીએ, એ આપણો પગ આપણું કામ કરે છે, એ કર્મેન્દ્રિય છે. તો 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. હવે આપણે શબ્દ બોલીએ છીએ અંતઃકરણ. અહીંયા આગળ જે પ્રમાણે વંચાય છે એ પ્રમાણે ઠાકોરજીના યુગલશ્રી ચરણ કમલમાં આપણે દરરોજ આપણું અંતઃકરણ એને સમર્પિત કરીએ છીએ. અંતઃકરણમાં 4 વસ્તુ આવી જાય છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. બહુ સામાન્ય, બહુ પાતળો એમાં ભેદ છે. સમજી શકે દરેક વ્યક્તિ સમજી ન શકે, પણ અંતઃકરણ. જો આપણે આપણું મન પણ શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં સમર્પિત કરીએ છીએ. બુદ્ધિ વિશે તો આપણે ગઈકાલે વિચાર કર્યો હતો ભીષ્મ પિતામહની સ્તુતિમાં. એવી જ રીતે આપણે આપણું ચિત્ત. ચાલો પાછો એક પ્રશ્ન પૂછું, જરા સ્વસ્થ થઈ જાઓ. સેવા કોને કહેવાય? સેવા કોને કહેવાય? કરો છો ને બધા ભલા માણસ? કંઈક તો જવાબ આપો. બોલો બોલો. શ્રી ઠાકોરજીનું સુખ વિચારી અને ઠાકોરજી માટે જે અર્પિત કરીએ તે સમર્પણ કરીએ એ સેવા. તત્સુખ વિચારીને સમર્પણ કરીએ એનું નામ સેવા. ચાલો એક વ્યાખ્યા આવી, બરાબર. બીજી કઈ વ્યાખ્યા? બરાબર છે. આ શ્રી મહાપ્રભુજીએ કરેલી વ્યાખ્યા, ચેતસ તત્ પ્રવણમ સેવા. હાથને પવિત્ર કરવા. ચાલો એ પણ સેવાનું નામ. અલગ અલગ જેટલી વ્યાખ્યાઓ આપણે કરીએ એ બધી બરાબર, પણ મૂળ વ્યાખ્યા એક યાદ રાખવાની. અહીંયા જે ચિત્ત શબ્દ છે ને એની પરથી આપણે વાત વિચારીએ છીએ. બધું જ કરીએ આપણે, પણ યદિ આપણું ચિત્ત પ્રભુમાં પરોવાયેલું નથી તો મુશ્કેલી થશે. એક વૈષ્ણવ સેવા કરતા હતા. સેવા કરતા હતા ત્યારે કોઈ દીકરાના લગ્ન થયા હતા નવા, અને પુત્રવધુ પણ હતી ત્યાં આગળ. પુત્રવધુના મનમાં ખૂબ આરતી કે મને ક્યારે ઠાકોરજીની સેવા કરવા મળશે, પણ મોકો મળતો નહોતો. કોઈક બહારથી આવ્યું, પૂછ્યું તમારા સસરા ઘરમાં છે? એટલે આ પુત્રવધુએ જવાબ આપ્યો, એ તો જોડા સીવવાને માટે આપ્યા છે, તો લેવા માટે ગયા છે. સેવાનો ક્રમ થઈ ગયો. સસરા બહાર આવ્યા, પૂછ્યું કે બેટા કોણ આવ્યું હતું? તો કે અમુક આવ્યા હતા. તે શું જવાબ આપ્યો? તો કે મેં આવો જવાબ આપ્યો, પણ હું તો અંદર સેવા કરતો હતો. હવે પુત્રવધુએ કહ્યું કે સાચું બોલજો. શરીર તો સેવામાં હતું, પણ આપનું ચિત્ત સેવામાં હતું કે એમાં બીજા કંઈ વિચાર આવતા હતા? અને એ સમય એમના સસરાએ કહ્યું, ઘણા દિવસથી આ જોડા સીવા આપ્યા છે. જોડા એટલે ચંપલ. દરરોજ આજકાલ કરે છે. મનમાં થયું કે આજે તો સીધો સેવા કરીને ત્યાં આગળ પહોંચું. બસ મનમાં ને મનમાં આ વિચાર ચાલતા હતા. તું મારા મનની વાત જાણી ગઈ, કાલથી તારે જ સેવા કરવાની. બસ આપણું શરીર સેવા કરવાને માટે ઠાકોરજીની સન્મુખ છે, પણ શરીરની સાથે સાથે આપણું ચિત્ત પણ ત્યાં હોવું એ અનિવાર્ય છે. માટે ચેતસ તત્પ્રવણમ સેવા. સેવા કરતા કરતા કોઈનો ફોન આવે છે તો લોશો કે નહીં? સાચું કહેજો, મને સારું લાગે એવું ના કહેશો. લોશો ને? જુઓ, એક ક્રમ રાખવો શક્ય હોય તો.
જે પણ સમય હોય સેવાનો, એ સમયે શક્ય હોય તો 1 મહિનો પ્રયત્ન કરી જોજો. ફોન ન લેશો. પછી જે ફોન કરનાર હશે ને એમને પોતાને ખ્યાલ આવી જશે કે આ સમય આ વ્યક્તિ સેવામાં હોય છે, તો આપણે આ સમય છોડીને એમને ફોન કરીએ તો વધારે સારું. ન લેવાનું કારણ, ઠાકોરજીની સન્મુખમાં આપણે કોઈક લૌકિક શબ્દ બોલીએ, આપણે લૌકિકમાંથી અલૌકિકમાં જઈએ છીએ, તો પાછું એમાંથી આપણે લૌકિકમાં પ્રવેશ ક્યાં કરીએ? એટલે શક્ય હોય તો પ્રભુની સન્મુખ જેટલી મર્યાદા જાળવીએ એ વધારે સારું. ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત પ્રભુને આપણે સોંપ્યું છે તો પૂર્ણ રીતે સોંપીએ. આવી રીતે આ 24 તત્વો છે અને 25મો કાળ છે. બસ આનો આખો પરિચય કરાવ્યો છે શ્રી કપિલ ભગવાને. આપણા શરીરમાં રહેલું આ તત્વ ભૂમિ, હમણાં વિચાર કર્યો આપણે, ઘણું બધું આના માટેનું રિસર્ચ છે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે આ સોઇલને, આ ભૂમિને આપણે પોલ્યુટેડ કરી દીધી છે. આવી રીતે 5 તત્વોને માટે વિચારીએ. પૃથ્વી, તેજ, જલ, વાયુ, આકાશ, એ બધાને આપણે ખૂબ જ સારી માત્રામાં આપણા આનંદને માટે એમાં એટલું બધું પોલ્યુશન કર્યું છે કે કલ્પનાતીત છે. આપણને લાગે તેજનું શું પોલ્યુશન હોઈ શકે, લાઇટનું શું પોલ્યુશન હોઈ શકે, પણ જરા ગૂગલ કરજો. આ બધા બિલબોર્ડ આપણે જોઈએ છીએ ને એમાંથી જે પ્રકાશ આવે છે ને એમાં જે કેટલું પોલ્યુશન થાય છે એ આપણને ખ્યાલ નથી. આ ઘડિયાળ સામે જોવું ને એટલે પાછું બોલતા બોલતા અટકી જવાય છે. પણ શક્ય હોય ત્યાં સુધી જેટલા નેચરલ રિસોર્સિસ છે, જેટલા તત્વો છે, એને આપણે સારી રીતે સંભાળીએ એ આપણા સૌની જવાબદારી છે. ઋષિમુનિએ આ જ વાત આપણને સમજાવી છે. એની પછી પ્રકૃતિ, પુરુષ ઇત્યાદિની ચર્ચા કરી. સંસારમાંથી નિવૃત્તિને માટે અલગ અલગ પર્યાય સમજાવતા ભક્તિ, સાંખ્ય, જ્ઞાન ઇત્યાદિનું નિરૂપણ કરતા કરતા કહ્યું કે યોગ દ્વારા પણ ચિત્તની શુદ્ધિ થઈ શકે છે અને યોગનું નિરૂપણ કરવાની શરૂઆત કરી છે. ગઈકાલે જે પ્રશ્ન પૂછ્યો હતો, થોડું યોગ વિશે પણ શ્રીમદ ભાગવતમાં જે નિરૂપણ છે, સાથે સાથે આપણા ગ્રંથો જે સમજાવે છે એને આપણે વિચાર કરીએ. મૂળ શબ્દ છે યોગ, પછી અંગ્રેજીમાં YOGA લખ્યું ને બધા યોગા બોલતા થયા, પણ યોગા શુદ્ધ શબ્દ નથી, શુદ્ધ શબ્દ છે યોગ. હવે યોગનો અર્થ શું થાય? યોગ એટલે જોડાવવું. પ્રભુની સાથે જોડાવવું હોય એના માટેના અલગ અલગ માર્ગ જે છે, એ માર્ગના પણ પાછા પેટાભેદ છે. એમાંથી આપણે વિચારવો હોય તો એક યોગ વિચારી શકાય. મોડર્ન રિસર્ચ પણ ઘણું બધું છે એના માટેનું. વિશ્વના લોકો, આપણા વડાપ્રધાને જે પ્રયત્ન કર્યો ને આખું વિશ્વ આજે યોગ કરતું થયું છે, ઘણાને ઘણો બધો લાભ થઈ રહ્યો છે. અત્યારના જે યોગ કરાય છે, ખાસ કરીને શરીરનું સ્વાસ્થ્ય એના માટે યોગ કરાય છે. જેઓ યોગ કરે છે પોતપોતાના અનુભવ જણાવે છે. એક અનુભવ એ પણ થાય છે, સ્ટ્રેસ ઓછો થાય છે, કોન્સન્ટ્રેશન વધે છે, પોતાનું જે ઇન્ટરનલ કનેક્શન્સ છે એ બધાને સારી રીતે સમજી શકે છે, પોતાના સ્ટેમિના વધારી શકે છે, સ્ટેબિલિટી વધારી શકે છે, સાથે સાથે ઇનર અવેરનેસ જે ડેવલપ થવી જોઈએ એ પણ થાય છે. પણ યોગ અનેક પ્રકારનો છે. એમાંથી 2 પ્રકારનો મુખ્ય છે. એક સબીજ યોગ છે, બીજો નિર્બીજ યોગ છે. સબીજ યોગ જે છે એનું નિરૂપણ શ્રીમદ ભાગવતમાં આપણે વિચારી શકીએ. અને નિર્બીજ યોગ છે, મનુષ્યનું મન કેવું છે? ચંચળ છે. મન સ્થિર રહેશે કે નથી રહેતું? નથી રહેતું ને. આપણું તો ન રહે. ભગવાનની જેમની પર અનન્ય કૃપા હતી ને, અર્જુનજીનું મન પણ સ્થિર નહોતું રહેતું. બહુ વિચાર કર્યો છે આપણા શાસ્ત્રે આપણા મનને માટે. અને યોગ આપણને આ જ વાત સમજાવે છે. આપણે ભલે શરીરને માટે કરતા હોઈએ યોગ, પણ યોગ મુખ્ય કરીને એનો જે સંબંધ છે એ મનની સાથે છે.
અને એ મનની સાથેનો યોગ આપણે વિચારીએ તો પાતંજલિ. આ પતંજલિ જે થયા, બહુ મોટી વિદ્યાપીઠ બનેલી છે. હરિદ્વારમાં પણ આપણે જઈએ ત્યાં આગળ પણ છે. અને યોગના પ્રણેતા આપણે કહી શકીએ મહર્ષિ અંગિરાના પુત્ર હતા. અને એ અંગિરાના પુત્ર યોગની ઉપર જે સૂત્રની રચના કરી, જેને આપણે પાતંજલ યોગ સૂત્ર કહીએ છીએ, યોગનું દર્શન એમણે કરાવ્યું છે. પાતંજલનું દર્શન એમણે કરાવ્યું છે. શ્રીમદ ભાગવતનો એમની સાથે થોડો સમન્વય વિચારીએ તો યોગમાં આ રીતના 4 પ્રમાણેના એમના સૂત્રોમાં વિભાગ આપણને જાણવા મળે છે. યોગ સૂત્રના 4 પાદ છે: સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. બધું તો આપણે ન વિચારી શકીએ, પણ શ્રીમદ ભાગવત સંબંધિત થોડુંક છે, એના માટે વિચાર કરીએ. અને સમાધિપાદનો જ્યારે આરંભ થાય છે, અથ યોગાનુશાસનમ, અને યોગ શબ્દ ત્યાં આગળ સમજાવ્યો છે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધઃ. એકવાર જરા પ્રભુનો જય જયકાર કરીએ, સ્વસ્થ થઈ જઈએ. શ્રી ગોવર્ધનનાથ કી. હવે શબ્દ બોલવાનો હોય તો ધ્યાન રાખજો. શક્ય હોય ત્યાં સુધી યોગા બોલતા હો તો હવે સુધારી લેજો. મૂળ શબ્દ છે યોગ. અંગ્રેજી ભાષાની લેખન પદ્ધતિ એ રીતની હોય, રામ હોય તો રામનું પણ રામા કરી દે. પણ રામા શબ્દ સંસ્કૃત ભાષામાં વિચારીએ તો રામનું રામા થાય તો પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ કરી દેશે, જેન્ડર ચેન્જ આખું કરી નાખશે. તો યોગ શેના માટે? ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવાને માટે. ચિત્તને વશમાં રાખવું લગભગ અસંભવ છે, અને એ અસંભવ છે એને સંભવ કરવાનો જે એક માર્ગ છે એનું નામ છે યોગ. અને એમાં પણ 8 અંગ છે જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. એ અષ્ટાંગ યોગનો પરિચય આમાં આપવામાં આવ્યો છે. થોડાક શબ્દો આપણે સમજી લઈએ, અહીંયા પણ કામ લાગશે, 7મા સ્કંદમાં પણ કામ લાગશે, અને એનાથી આગળ કહું તો આજીવન કામ લાગે એવા કેટલાક શબ્દો છે. યોગના 8 અંગ પહોંચાય છે અહીંયા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. વાત જરા સમજવા જેવી છે. કોઈ એમનેમ પ્રાણાયામ કરવાની શરૂઆત કરી દે તો એને યોગ ફલીભૂત થાય કે કેમ, આ પ્રશ્ન વિચારવાનો. કોઈના મનમાં એમ થયું કે ચાલો હું પ્રાણાયામથી શરૂઆત કરું, તો આગળના જે 3 ચરણ છે એને આપણે છોડી દઈએ. યમ, નિયમ અને આસન જ્યાં સુધી સિદ્ધ નહીં થાય ત્યાં સુધી પ્રાણાયામ કઈ રીતે સિદ્ધ થશે? તો પહેલા આવશ્યકતા છે, સમજાવું, સમજવા છે 8 શબ્દ. યમ એટલે શું? યોગશાસ્ત્ર જે પરિભાષા સમજાવે છે એ યમમાં જે શબ્દ આપ્યા છે, અહિંસા, સત્યાસ્તેય, બ્રહ્મચર્યા, પરિગ્રહા. 5 શબ્દ છે. જેવી રીતે આપણે એબ્રિવેશન્સ ભણતા હતા ને, સ્કૂલમાં આપણને ભણાવવામાં આવતી હતી, કોલેજમાં પણ આવતી હતી, કોમર્સમાં. ત્યારે તો કોમર્શિયલ ટર્મ આવતી હતી. IDBI લખેલું હોય એટલે એનું આખું ફૂલ ફોર્મ લખવાનું, ICICI લખ્યું હોય એટલે એનું ફૂલ ફોર્મ લખવાનું. શાસ્ત્રમાં પણ એ રીતે સૂત્રાત્મક ભાષા છે. યમમાં 5 શબ્દ આવે છે. પહેલો શબ્દ છે અહિંસા, જેનો આપણે ગઈકાલે થોડોક ઉલ્લેખ કર્યો હતો, અત્યારે વંચાય છે આપ લોકોને. મન, વાણી અને શરીરથી ક્યારેય પણ કોઈને પણ કોઈ પણ પ્રકારનું દુઃખ ના આપીએ, એ અહિંસા. પણ એક ગેરસમજણ આપણા સમાજમાં એવી પણ થઈ ગઈ, અહિંસાવાદી રહેવાનું. પણ મહાભારતનો જે મત છે, અહિંસા પરમો ધર્મ, એ તો એક પૂર્વાર્ધ છે. એની આગળ જો ધર્મનું સંરક્ષણ કરવાનું હોય અને હાથમાં હથિયાર ઉપાડવાનું હોય, તેમાં ક્યારેય પણ અચકાવવાનું નથી.
પણ એક પૂર્વાર્ધ સુધી અટકી ગયા અને આખા સમાજમાં એ વાત ફેલાઈ ગઈ. બાકી આપણા દેવી દેવતાઓના આપણે દર્શન કરીએ, ઇવન ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને તોય સુદર્શન ચક્ર છે સાથે. અહિંસા. બીજું છે સત્ય. ગઈકાલે આપણે વિચાર કર્યો હતો, સત્યમ યથાર્થ ભાષણમ. જે વસ્તુ જે પ્રમાણે હોય એ પ્રમાણે કહીએ એનું નામ સત્ય. ત્રીજો શબ્દ છે અસ્તેય. કોઈની પણ બીજાની વસ્તુ આપણે ન લઈ લઈએ, જે આપણા અધિકાર નથી આપણે ન લઈએ, એનું નામ અસ્તેય. કોઈને ત્યાંથી કોઈ પણ પ્રકારની ચોરી ન કરીએ એ અસ્તેય. ચોરી કેવળ વસ્તુઓની થાય એવું નથી. હા, અત્યારના જેને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહીએ છીએ એની ઘણી ચોરી થાય છે. કોઈના નામનું કંઈક હોય એ બીજાના નામે ચડાવી દેવામાં આવે. આ બધા લીગલ સૂટ ફાઇલ થાય છે, એમને એમ નથી થતા. કોઈનું લખાણ હોય કોઈ બીજાના નામે ચડાવી લે, કોઈની ક્રિએટિવિટી હોય એ બીજું કોઈ લઈ લે. આ જે બૌદ્ધિક સંપત્તિ છે એ પણ કોઈની લઈ લઈએ, એ પણ ચોરી. એવી રીતે બ્રહ્મચર્ય એ પણ એની અંતર્ગત આવે. અને અપરિગ્રહ, કેવળ પોતાના સ્વાર્થ માટે, જે પ્રમાણે હમણાં હિરણ્યાક્ષનું વિચાર્યું, પોતાના સ્વાર્થ માટે સંપત્તિ ભેગી કરે. આ બધું યમની અંદર આ 5 શબ્દ છે. એટલે પ્રાણાયામ સુધી પહોંચવું હોય તો પહેલા યમ છે, એની પછી નિયમ છે. આ નિયમની અંદર શૌચ, સંતોષ. શૌચ એટલે પવિત્રતા, ગઈકાલે સમજ્યા હતા. સંતોષ એટલે સેટિસ્ફેક્શન, જીવનમાં ખૂબ જરૂરી છે. કેટલું છે આપણી પાસે? જો અંગ્રેજી ભાષાની કહેવત છે, આપણે સૌ જાણીએ છીએ, એક ગ્લાસ ભરીને આપ્યો હોય, અડધો ખાલી હોય ને અડધો ભરેલો હોય, બે વ્યક્તિની જોવાની એના માટેની દ્રષ્ટિ અલગ અલગ છે. આપણા જીવનમાં પણ આવું જ છે. જે નથી એ મેળવવાને માટે પ્રયત્ન કરવામાં જીવન આપણું પૂર્ણ થઈ જશે, અને પછી પણ એ વસ્તુ આપણને મળશે કે કેમ, આ તો બહુ મોટો પ્રશ્ન છે. એની કરતાં ભગવાનની કૃપાથી આપણને જે મળ્યું છે એમાં આપણે આનંદ કરીએ. માણસને તકલીફ ક્યાં થાય છે? કોમ્પિટિશન અને કમ્પેરિઝન જ્યાં આગળ છે ત્યાં આગળ તકલીફ છે. જો આપણા જીવનમાંથી આ બે વાત નીકળી જાય તો જીવનમાં કોઈ દુઃખ નથી. ભગવાન કૃપાળુ છે, ઘણું આપ્યું છે આપણને. અને કદાચ ભૌતિક સંપત્તિ ઓછી વધારે હોય કે ન પણ હોય, પણ જો આપણી પાસે આધ્યાત્મિક સંપત્તિ હોય, અને એમાંનો એક શબ્દ છે સંતોષ. ચાલો આ શબ્દ સમજાવવા એક પ્રશ્ન પૂછું. દરિદ્ર કોને કહેવાય? દરિદ્ર કોને કહેવાય? શું કહે છે બેન? બરાબર, એકદમ બરાબર કીધું તમે. આ ભાગવતની વ્યાખ્યા છે 11મા સ્કંદમાં. હા, બરાબર છે. એ માનસિક દરિદ્રતા છે. જો માનસિક દરિદ્રતા તો બહુ ગંભીર વિષય છે. માણસની પાસે સંપત્તિ ઓછી વધારે હોય એ અલગ વાત છે આખી, પણ એનું મન મોટું હોવું જરૂરી છે. બહુ સરસ પ્રસંગ છે. 2-3 મિનિટ માટે કહું આ વાતની પર. એક ખેડૂત હોય છે, દ્વારકા જાય છે દર્શન કરવા માટે શ્રી દ્વારકાધીશજીના. જન્માષ્ટમીનો પર્વ હોય છે, રહેવાને માટેની ક્યાંય જગ્યા હોતી નથી. અને કોઈક એક હોટલ હોય છે, ત્યાં આગળ એની સામે એક ફળિયું હોય છે, ખાલી હોય છે, પણ એની માલિકી પેલી હોટલવાળાની હોય છે. હવે એ જે જગ્યા હોય છે કોઈકે બુક કરાવી હોય છે, આખું જે સ્થાન હોય છે સંકુલ બુક કરાવેલું હોય છે. બહુ વર્ષો પહેલાની વાત છે, આ સાચી બનેલી ઘટના છે. પોતાની કાર લઈને એ વ્યક્તિ ત્યાં ગઈ હોય છે. એ જનામાં પેલી ગુરખાની સિસ્ટમને, સિક્યુરિટીને બધી કંઈ હતી નહીં. વિચાર કર્યો આટલા હજારો માણસો દ્વારકામાં છે, કોઈ મારી કારને નુકસાન કરી જશે તો મુશ્કેલી થશે. એટલે મનમાં ને મનમાં એને ચિંતા થઈ રાખે
અને ઘડી ઘડી એની જે બાલ્કની હોય ત્યાં આગળ આવીને એની ગાડી જુએ રાખે. ભગવાનમાં જેટલું મન હતું એની કરતાં ગાડીમાં વધારે હતું. હવે આ જે ખેડૂત પરિવાર હતો, સામે જે સ્થાન હતું ઓટલા પર, વિચાર કર્યો કે દર્શન કરી લઈશું અને સવારે જતા રહીશું આપણે અહીંયાથી. તરસ લાગી એને પાણી પીવાને માટેની. પાણી પીવાની એને તરસ લાગી એટલે આ ભાઈની પાસે આવે, જોયું કે આ એની ગેલેરીમાં ઊભા છે. વિનંતી કરી, ભાઈ થોડી તરસ લાગી છે, પાણી આપશો? તો કે આપું છું, લે. પહેરવેશથી સાદો માણસ લાગ્યો એટલે કન્ડિશનલ વોટર આપ્યું એને, કે જો પાણી જ્યાં સુધી રહીને જેટલું જોઈએ એટલું લઈ લેજે, પણ મારું એક કામ કરજે, અમારી ગાડી ઊભી છે ને એનું ધ્યાન રાખજે. પેલા એ કહ્યું, ભલે ધ્યાન રાખીશ. આણે કહ્યું કે ચાલો, મને વગર મફતનો એક ચોકીદાર મળી ગયો, મારી ગાડીનું ધ્યાન રાખશે, પાણી બી ક્યાં મારા ઘરનું છે. દર્શન કરીને છૂટા પડ્યા. પાછા આવતા હતા, સમય વ્યતીત થઈ ગયો થોડોક સમય. પછી થોડાક સમય પછી આ વેપારી એના ગામમાં ગયો હતો અને રસ્તામાં એની ગાડી કંઈક બગડી ગઈ. યોગાનુયોગ આ જ વ્યક્તિના ખેતરની પાસે ગાડી બગડી એની. આજુબાજુ તપાસ કરી, મેકેનિક થોડોક દૂર હતો. તપાસ કરી, આ ખેડૂત મળ્યો. પેલો ભાઈ તો ભૂલી ગયો હતો આને, કે આને મેં પાણી પીવડાવેલું, પણ ખેડૂતે યાદ રાખેલું. લઈ આવ્યો એમને પોતાના ખેતરમાં, કે બેસો અહીંયા, હું બધી વ્યવસ્થા કરી દઉં છું. થોડોક નાસ્તો વગેરે કરાવ્યો. પછી કહ્યું ચાલો મારા ઘરે જમવા જઈએ. ભોજન કરાવ્યું. ત્યાં સુધી મેકેનિક આવી અને ગાડીને બધું એનું બરાબર કરી દીધું. અને પછી જ્યારે એ માણસ જતો હતો ત્યારે એને ત્યાં જે ધાન્ય થયું હતું, જેટલું એની ગાડીમાં સમાય એટલું ભરીને આપ્યું. આ માણસ એકદમ કૃતકૃત્ય થઈ ગયો. પછી કહ્યું કે આટલું બધું શેના માટે કરો છો? હું તો વટે માર્ગુ છું, નીકળ્યો હતો, મારી ગાડી ખરાબ થઈ ગઈ, તમે આટલી બધી મદદ કરી. એટલે કહ્યું કે એક વખત તમે પણ મારી મદદ કરી હતી. આવી રીતે દ્વારકામાં રોકાયા હતા, તમે મને પીવાને માટે પાણી આપ્યું હતું ને. તમે તમારો ધર્મ નિભાવ્યો, આજે મારો વારો આવ્યો, હું મારો ધર્મ નિભાવું છું. એ માણસ જતા જતા વિચાર કરે છે, હું પોતાની જાતને શ્રીમંત સમજુ છું, પૈસાદાર સમજુ છું, સાધનવાન સમજુ છું, મોટો સમજુ છું, પણ મારી કરતાં મોટો તો આ સામાન્ય ખેડૂત છે. એક બે કલશ જલ આપ્યું હશે, એના બદલામાં એણે મારી આટલી બધી સરભરા કરી, પોતાના ઘરે લઈ જઈને ભોજન કરાવ્યું અને પાછો નીકળતો હતો ત્યારે આટલું બધું ધાન્ય મને આપ્યું. બસ આનું નામ મોટું મન. હવે આ મોટું મન જેની પાસે નથી એ માનસિક દરિદ્રતા છે. જો આવું બધું ઘણા બધા દ્રષ્ટાંતો છે. હા, કદાચ સાંભળવાના સારા પણ લાગશે, પણ જેટલું આ બધું કહીશ ને એટલું કથાનો વિભાગ છૂટી જશે. કથા કરવા બોલાવ્યો તો કથા કરું, આવું બધું સાંભળવા બોલાવજો તો આવું બધું બોલીશ. ક્યાં ના છે? પણ આ દ્રષ્ટાંત સમજવાને માટે જ ખાલી. કઈ પ્રશ્ન લાગે છે મનમાં? તો બે વાત બરાબર છે. એક, જેના મનમાં અસંતોષ છે એ દરિદ્ર છે, અને બીજું જેનું મન મોટું નથી એ દરિદ્ર છે. જે પણ હોય આપણી પાસે, સેવાનો પ્રકાર તો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એક સિદ્ધાંત એ પણ સમજાય છે, ઠાકોરજીને ધરવાને માટે કંઈ નથી હોતું, કેવળ જલ ધર્યું છે. શ્રી ઠાકોરજી એ પણ આરોગ્યા છે. અને ક્યાંક એવું પણ મળે છે ઉલ્લેખ, 252 વૈષ્ણવના વાર્તા પ્રસંગમાં એક મા દીકરી હોય છે, પ્રભુને ધરવાને માટે કંઈ નથી, કેવળ બાજરીના દાણા ધરે છે. તો એ બાજરીના દાણા પણ શ્રી ઠાકોરજી આરોગે છે. શું ધરીએ છે એની કરતા કયા ભાવથી ધરીએ છે એ પણ મહત્વનું છે. તો જીવનમાં કહેવાનું તાત્પર્ય એક જ છે, નિયમ, એમાં પવિત્રતા, એની પછી સંતોષ, એવી જ રીતે તપ, સ્વાધ્યાય, આ બધા નિયમ એની અંતર્ગત આવે છે. અને ઈશ્વર પ્રણિધાન એ પણ નિયમની અંદર આવે. એની પછી ત્રીજો જે શબ્દ છે યમ, નિયમ, એની પછી આસન. યોગ સિદ્ધ ક્યારે થઈ શકે? જ્યારે આસન સિદ્ધિ થાય ત્યારે. યોગી પુરુષ પદ્માસન વાળીને બેસી શકે કલાકોના કલાકો સુધી.
આપ લોકો જે નીચે બેઠા છો એ આસનનું નામ છે સુખાસન. પલાઠી વાળીને આપણે જે બેસીએ છીએ એ સુખાસન. જ્યાં સુધી સુખાસનમાં હતા ત્યાં સુધી પગની તકલીફો ઓછી હતી. સુખાસનમાંથી આપણો અભ્યુદય થયો અને આપણે વધારે જમીન ઉપરથી ઉપર બેઠા એટલે થોડી પગની તકલીફ વધવા લાગી. જમીન ઉપર બેસે એને શું કહેવાય? જમીનનો માલિક કોણ હોય? જમીનનો માલિક કોણ હોય? જેની પાસે જમીન હોય એને શું કહેવાય? જમીનદાર. બરાબર ને? અને ચોકી ઉપર બેસે એને શું કહેવાય? ચોકીદાર. તો જમીનદાર મોટો કે ચોકીદાર મોટો? જમીનદાર ને. તો આ બધા તમે બેઠા છો જમીનદાર છો, મોટા છો તમે. આસન એટલે એક વખત જે આસન ઉપર બેઠા પછી જે પલાઠી વાળી હોય, યોગ માર્ગમાં યોગી જ્યારે પોતાનું આસન સિદ્ધ કરે છે ત્યારે પલાઠી વાળ્યા પછી એ હલતો નથી. આ યોગી પુરુષ. મારા પિતાજી બેસી શકતા 7 કલાક 8 કલાક સુધી એક જ પલાઠી, બિલકુલ એમનો પગ ખસે નહીં. યોગ નતા કરતા પણ આસન સિદ્ધિ હતી. હવે આ યમ નિયમને આસન જ્યારે સિદ્ધ થાય છે એની પછી ચોથું ચરણ જે છે એનું નામ છે પ્રાણાયામ. હવે કોણ યોગ કરે છે? કાલે હાથ ઊંચા કર્યા હતા. શેના માટે કરવાનું બેન પ્રાણાયામ? બસ, એકદમ બરાબર છે. એક તો બ્રીધિંગ કંટ્રોલ થાય છે અને એનાથી આગળ આપણે વિચારીએ, આપણી નાડીઓમાં ઘણો બધો જે મેલ ભરેલો હોય છે, તો નાડીની શુદ્ધિકરણ યદિ કોઈ કરે છે તો એ પ્રાણાયામ કરે છે. કારણ કે નાડીમાં અત્યારે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ ઘણા બધા પ્રકારનું પોલ્યુશન થવા લાગ્યું. તો આસનની સિદ્ધિ થઈ જાય એની પછી પ્રાણાયામ છે. અને પ્રાણાયામ દ્વારા જ્યારે આપણી નાડીઓ અંદરની આપણી શરીરનો અંદરનો જે ભાગ કહીએ ને એની શુદ્ધિ શાસ્ત્ર સમજાવે છે પ્રાણાયામના દ્વારા. 2 પ્રકારની શુદ્ધિ આપણે કાલે વિચારી હતી, બહારની શુદ્ધિ અને અંદરની શુદ્ધિ. તો ઇનર પ્યોરિટી જે છે એ પ્રાણાયામ દ્વારા થાય છે. એની પછી આવે છે પ્રત્યાહાર. તો પોતાના ચિત્તના સ્વરૂપમાં તદાકાર થઈ જવું એનું નામ પ્રત્યાહાર છે. તો સાધનપાદની અંદર આ બધું નિરૂપણ છે. એની પછી ધારણા આવે છે. પોતાના ચિત્તને એકદમ સ્વસ્થ કરી દે, કોઈ પણ એક સ્થાનમાં પોતાનું ચિત્ત એને પોતાના કંટ્રોલમાં કરી અને સ્વસ્થ કરી શકે છે, એ ધારણા એને સિદ્ધ થાય છે. એનાથી આગળ ધ્યાન છે. તત્ર પ્રત્યયૈક તાનતા ધ્યાનમ. ચિત્તને લગાવવામાં આવે, આપણે હમણાં વિચાર કર્યો એ પ્રમાણે પ્રભુમાં લગાવવામાં આવે, એ ધ્યાન છે. અને એ ધ્યાન જ્યારે સિદ્ધ થાય છે એની પછી એ ધ્યાનની જ ઉત્તરાવસ્થા કહી શકીએ તો એનું નામ સમાધિ છે. સમાધિ આવી રીતે અષ્ટાંગ યોગ દ્વારા પણ એ પ્રભુની પ્રાપ્તિ કરી શકે. બસ સબીજ યોગ, અષ્ટાંગ યોગ એનો વિધિ સમજાવવામાં આવ્યો. આ બધું જ કરે. હવે જો યોગ કરતા હો આપ લોકો તો યોગમાં ઓમકારનો ઉલ્લેખ કરવામાં આવે, પણ સબીજ યોગ હોય, પુષ્ટિમાર્ગીય છો યા તો ભગવદ ભક્ત છો, તો યોગ કરતા કરતા શું કરવાનું ભાગવત સમજાવે છે. સંચિંતયેત ભગવત શરણારવિંદમ. ભગવાનના યુગલ શ્રી ચરણ કમલ, બસ એનું અનુસંધાન રાખજો. જીવનમાં સુખી થવું હોય તો સુખી થવાનો માર્ગ શ્રીમદ ભાગવત સમજાવે છે, એ છે પ્રભુના યુગલ શ્રી ચરણ કમલ. એનું અનુસંધાન રાખજો, એને હૃદયમાં પધરાવજો. કારણ કે ભગવાનના શ્રી ચરણ કમલ કેવા છે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તાપનાશકા. જીવનમાં ક્યારેય પણ બેચેની હોય, પ્રભુના શ્રી ચરણ કમલનું ધ્યાન કરજો. શ્રી મહાપ્રભુજીના શબ્દોમાં વિશ્વાસ રાખશો, શ્રીમદ ભાગવતમાં વિશ્વાસ રાખશો,
જીવનમાં જે તાપ હોય એ તાપમાંથી થોડોક આરામ અવશ્ય મળશે, એને શાંત કરી શકીશું. અને આપણે તો શ્રી ઠાકોરજીની સાથે સાથે શ્રી મહાપ્રભુજીના યુગલ શ્રી ચરણ કમલનું પણ ધ્યાન કરવાનું. દૃઢ એના ચરણનો કેરો ભરોસો એ આપણે ભૂલી ના જઈએ. કારણ કે પ્રભુના યુગલ શ્રી ચરણ કમલમાં વજ્ર, અંકુશ, ધજા, કમલ ઇત્યાદિ રહેલા છે. અને એ જ્યારે રહેલા છે ત્યારે પ્રભુના યુગલ શ્રી ચરણ કમલ આપણને અનેક રીતે, જેવી રીતે વજ્ર છે, હવે પ્રભુના યુગલ શ્રી ચરણ કમલનું ધ્યાન કરે તો એને લાભ શું થાય? વજ્ર કયું કાર્ય કરે છે? આપણું મન છે એ નિરંકુશ છે, અને મોટો હાથી હોય એ હાથી એક અંકુશ દ્વારા કંટ્રોલમાં આવી શકે છે. મહાવતની પાસે કોઈ તલવાર નથી, કોઈ ભાલો નથી, નાનું એવું અંકુશ છે, આટલું હોય. અને એ અંકુશ જ્યારે હાથીના ગંડસ્થળમાં એ ત્યાં આગળ મૂકે છે તો મદોન્મત્ત હાથી હોય એ પણ કંટ્રોલમાં આવે છે. બસ આપણું મન પણ એવું જ છે. એ મન પ્રભુ, આપણે જ્યારે શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણ કમલનું ધ્યાન રાખીએ છીએ, કરીએ છીએ, ત્યારે એમાં રહેલું જે વજ્ર છે આપણા મનને કાબૂમાં કરે છે. એવી જ રીતે અંકુશ છે, ધજા છે, કમળ છે. અંકુશ કાબૂમાં કરે, વજ્ર પાપોનો નાશ કરે. આવી રીતે નિરૂપણ કર્યું. મનને કાબૂમાં રાખે અંકુશ, પાપનો નાશ કરે વજ્ર. ભક્તિ યોગના પ્રકાર અને એનું નિરૂપણ કરી અને મુક્તિના પ્રકાર એ સમજાવ્યા. અલગ અલગ પ્રકારની મુક્તિ શ્રીમદ ભાગવત સમજાવે છે. સાલોક્યમ, ભગવાનની સાથે સાથે ભગવાનના ધામમાં નિવાસ કરવા મળે, વૈકુંઠમાં નિવાસ કરવા મળે, સાલોક્ય છે. ચાલો પાછો એક પ્રશ્ન પૂછો. ભક્તિ મહત્વની કે મુક્તિ? ભક્તિ. તો એ જે બોલો કઈ કીધું? હવે ભગવાનનો ભક્ત હોય એ મુક્ત થાય કે ના થાય? હા હા હા, બરાબર બરાબર. જન્મો જન્મ પુષ્ટિ માર્ગે ભક્ત મળે. આપ શું કહો છો? બરાબર છે, મુક્તિ નથી માંગતા, ભગવત ભક્તિ કરે છે. પણ એ 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. તો આપણું શરીર છૂટી જાય એક વખત તો ક્યારેક એવો આવશે ને કે જ્યારે જન્મ મરણનો ફેરો પૂરો થશે, તો ત્યારનું શું? જો વૈકુંઠ ધામમાં જ્યારે પણ બોલાવે છે, પુષ્ટિ માર્ગે વૈષ્ણવને કોઈ લૌકિક મુક્તિનો કોઈ ઉદ્દેશ્ય નથી. એને મુક્તિ કઈ રીતની જોઈએ છે? જ્યાં શ્રી ઠાકોરજી પોતાના ધામમાં બોલાવે છે ત્યાં જઈને પણ શ્રી ઠાકોરજીની સેવા કરવાની. બસ એ જ આપણા માટે મુક્તિ છે. સાલોક્ય, સાર્ષ્ટિ, સામીપ્ય, ભગવાનની જેવું રૂપ, ભગવાનના ધામમાં નિવાસ, ભગવાનની જેવું ઐશ્વર્ય, સારૂપ્ય, આ બધું પુષ્ટિમાર્ગી વૈષ્ણવને કોઈ ઈચ્છા હોતી નથી. એની તો એક જ ઈચ્છા હોય છે, પ્રભુ પોતાના ધામમાં જ્યારે બોલાવે ત્યારે પ્રભુની સેવા અહીંયા પણ કરી અને ત્યાં આગળ બોલાવે ત્યારે પણ ભગવત સેવા કરવાની છે. ભગવત સેવા, મુક્તિ ઇત્યાદિનું નિરૂપણ કરી અને આગળ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, એમાં બ્રાહ્મણની ઉત્તમતા શેના માટે? એના માટેના કારણો આપ્યા છે. પણ વારંવાર બ્રાહ્મણોની ઉત્તમતા માટે આપણે થોડી વાર પહેલા શ્રવણ કર્યું, પાછું નથી કહેતો આપને. જીવા શ્રેષ્ઠા હે જીવાનામ, સામાન્ય જીવથી લઈ અને બ્રાહ્મણની શ્રેષ્ઠતા. પછી એ બ્રાહ્મણમાં પણ અલગ અલગ કેટેગરી છે. કોઈ ડૉક્ટર હોય, આંખના ડૉક્ટર હોય, કોઈ કાનના હોય, કોઈ ચામડીના હોય, કોઈ વાળના હોય, કોઈ હૃદયના હોય, કોઈ જનરલ મેડિસિન હોય. બસ એવી રીતે બ્રાહ્મણોમાં પણ કોઈ વેદ ભણેલું હોય, કોઈ જ્યોતિષના જાણકાર હોય, કોઈ પુરાણના જાણકાર હોય. એમાં વેદ પાઠી હોય એ ઉત્તમ, અને વેદમાં પણ જો વેદનો અર્થ સહિત પાઠ કરી શકે તો એ વધારે સારું. એમની ઉત્તમતાનું નિરૂપણ કર્યું અને પછી આપણા સૌના જીવનને સ્પર્શે એવો એક વિષય અંતિમ અધ્યાયોમાં કહી રહ્યા છે.
સંસારમાં આસક્ત જે પુરુષ છે એની કઈ ગતિ થાય? આપણે સૌ કોઈને કોઈ પ્રકારે સંસારમાં આસક્ત થયેલા છીએ. તમ તમ ધુનોતિ ભગવાન પુમાન શોચતી યત્કૃતે. જે કાર્ય દ્વારા આખું જ જીવન એનું મન લાગેલું હોય છે, હવે આ જીવન વ્યક્તિ ગઈકાલે જે પ્રમાણે વિચાર કર્યો હતો, પોતાના કુટુંબના ભરણ પોષણમાં પોતાનું જીવન એ સમર્પિત કરી દે છે. ભગવાનને તો સમર્પિત કરે છે, પણ લૌકિકમાં પોતાના પરિવારને સમર્પિત હોય છે. આમ કરતા કરતા વૃદ્ધાવસ્થા આવે છે. એક સમયે જે વ્યક્તિ સામર્થ્યવાન હોય છે, એનું શરીર સારી રીતે ચાલતું હોય છે, એ વ્યક્તિ વૃદ્ધ થાય છે. અનેક પ્રકારના રોગોથી એનું શરીર એ પકડાઈ જાય છે, જકડાઈ જાય છે. અને એ સમયે કાલ પાશ વશમ ગતા, અંત સમય એનો ધીરે ધીરે પાસે આવતો જાય છે. ખૂબ પ્રયત્ન કરે છે, ગમે તેમ કરીને ધન વગેરે ભેગું કરવા માટે, કમાવાને માટે આદત પડી હોય, પણ એ થઈ નથી શકતું. અને આમ કરતા કરતા અંત સમયે જે પ્રમાણેનું કર્મ કર્યું હોય એ પ્રમાણે એને દૂત લેવાને માટે આવે છે. યમરાજના દૂત આવે. અહીંયા પણ ઉલ્લેખ મળશે, આગળ અજામિલનું ચરિત્ર છે એમાં પણ ઉલ્લેખ મળશે. આ લોકમાંથી બીજા લોકમાં એને જવાનું હોય છે, પછી પાછો જન્મ લેવાનો હોય એને. સ્વર્ગ અને નરક આપણે કહીએ છીએ કે બીજા લોક છે, કપિલ ભગવાન એવું કહે છે, આ પૃથ્વી પર પણ સ્વર્ગ અને નરક આ બંનેનો અનુભવ થાય છે. ઘણી વખત આપણે વાંચીએ છીએ ને ન્યૂઝપેપરમાં, વિદેશમાં કોઈ હરિશરણ થઈ જાય, મૃત્યુ થઈ જાય, પછી કરોડો રૂપિયાની સંપત્તિ હોય, પોતાના પેટ એનિમલ હોય, એના નામે મૂકી જાય છે. આપણે પણ જોઈએ છે, કોઈ કૂતરું એવું હોય છે એના માટે અલગથી ગાડીની વ્યવસ્થા કરી હોય છે, તો કોઈક વ્યક્તિ એવો હોય છે જેને ખાવાને માટે રોટલો ક્યાંથી લાવવો એ પણ એક પ્રશ્ન છે. બસ આ જ જીવને સાક્ષાત સ્વર્ગ અને નરક એનો અનુભવ અહીંયા જ છે. લોકમાં જશે અને જે ભોગવશે ત્યારની વાત તો ત્યારે, પણ અત્રેવ નરક સ્વર્ગ ઇતિ માત પ્રચક્ષતે. ગૃહસ્થામ જીવન જીવતા જીવતા એનું મૃત્યુ થાય છે, બીજો જન્મ થાય છે, અને બીજો જન્મ થાય છે માના ગર્ભમાં એ જીવનો પ્રવેશ થાય છે. આખું ગાયનેકોલોજી કેવું છે શ્રીમદ ભાગવત સમજાવે છે. 3જા સ્કંદનો 31મો અધ્યાય. જેને બાળ વિકાસમાં અને બાળ વિજ્ઞાનમાં રસ હોય, બાળકનો વિકાસ કઈ રીતે થાય છે, માના ગર્ભમાં પ્રવેશથી લઈ આખો ક્રમ શ્રીમદ ભાગવત સમજાવે છે. બાળકનો માના ગર્ભમાં જે પ્રવેશ થાય છે એ જીવનો પ્રવેશ સંસ્કારથી થાય એ જરૂરી છે, વાસનાથી થાય એનું પરિણામ બહુ સારું નથી. એટલા જ માટે આપણે ત્યાં એક સંસ્કાર છે, એનું નામ છે ગર્ભાધાન સંસ્કાર. મૂળતઃ આપણે ત્યાં વાસનાથી બાળકનો જન્મ ન હતો, સંસ્કારથી બાળકનો જન્મ. ભાગવત એને વાચા આપે છે. જીવના જન્મ મરણનું કારણ એ તો ભગવદ ઈચ્છા છે. હવે બાળક એ ગર્ભમાં જ્યારે એ જીવ હોય છે ત્યારે ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ મને અહીંયાથી આ બહાર કાઢો, આ યાતના મારાથી સહન થાય એવી નથી. ગર્ભમાં કેટલી કેટલી યાતનાઓ છે એ પણ સમજાવ્યું. ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ આપ મને બહાર કાઢશો, આપની સેવા કરીશ, આપનું નામ લઈશ. ભગવાનને વચન આપે છે. જન્મ થાય છે. જન્મતાની સાથે એને ઘોડિયામાં સુડાવવામાં આવે છે, અને ઘોડિયામાં એક કપડું બાંધવામાં આવે. શું નામ એ કપડાનું? ખોયું. બસ એનું નામ જ ખોયું. માના ગર્ભમાં હોય છે ને એને જે જ્ઞાન હોય છે, જન્મતાની સાથે એ બધું જ જ્ઞાન એનું ખોવાઈ ગયું, એટલે જ આપણે એનું નામ ખોયું પાડ્યું ને. એ બધું જ્ઞાન જતું રહ્યું. ભગવાનને જેટલા જેટલા વચન આપ્યા હતા કે પ્રભુ આપની સેવા કરીશ, આપનું નામ લઈશ, આ બધું ભૂલાઈ ગયું. શેના કારણે? કારણ કે એનો સંબંધ થાય છે અવિદ્યાની સાથે. હવે આ અવિદ્યા કોણ છે? પૂતનાનું ચરિત્ર આવશે ત્યારે આપ લોકોને સમજાવીશ, કારણ કે આપણા જીવનની સાથે જોડાયેલી આ વાત છે.
આપણે બધા જ અવિદ્યાથી ઘેરાયેલા છીએ, કોઈ બાકી નથી. કોઈને એની સમજણ પડે છે, છૂટી શકે છે એનામાંથી, જે જ્ઞાન મેળવે છે, વિદ્યા પ્રાપ્ત કરે છે, અવિદ્યામાંથી છૂટી શકે છે, બાકી છૂટવું અઘરું છે. અને જેવો અવિદ્યામાં એ આવે છે, ભગવાનની સાથેનો સંબંધ છૂટી જાય છે, પાછો આ સંસારમાં પોતાના રૂટીનમાં ગોઠવાઈ જાય છે, અને પછી એ જ ઘટનાક્રમ એનો ચાલે રાખે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર એનું જન્મ મૃત્યુનો જે ચક્કર છે, આમને આમ એના અનેક જન્મો એ નીકળતા જાય છે. એમાંથી બચીએ કઈ રીતે? બધો ઉપદેશ આપીને કહ્યું, ભગવાનની ભક્તિ કરો, બેડો પાર થઈ જશે. પણ ભગવાનની ભક્તિ હેતુ સહિત નહીં, અહેતુકી ભક્તિ કરો. અહેતુકી ભક્તિ કરીએ બસ ભગવાન આપણા સર્વ કાર્ય કરે છે. ભગવાનનું ભજન કરેલું, ભગવાનની સેવા કરેલી એ ક્યારેય પણ વ્યર્થ જતી નથી. સતત એ પ્રભુ આપણી સાથે છે. આ પ્રમાણે કપિલ ભગવાને માતા દેવહૂતિને જ્ઞાન આપ્યું. જ્ઞાન આપીને કપિલ ભગવાન પધાર્યા છે. આપ લોકોમાંથી અનેક વૈષ્ણવો ત્યાં ગયા હશે. કલકત્તાથી આગળ આપણે જઈએ ગંગાસાગર, અને ત્યાં આગળ શ્રી મહાપ્રભુજીના બેઠક જે બિરાજમાન છે. એનાથી આગળ જરાક આપણે જઈએ, સમુદ્રનો તટ છે, ત્યાં કપિલ ભગવાનનો આશ્રમ છે. મર્યાદા માર્ગીય સ્થાન છે. ત્યાં આગળ કપિલ ભગવાન પધાર્યા છે. એમના શિષ્યોને જ્ઞાન આપી ત્યાં જ બિરાજમાન થયા છે. અને માતા દેવહૂતિ, એમને પણ મુક્તિની પ્રાપ્તિ થઈ છે. આ રીતે શ્રીમદ ભાગવતમાં ભગવાન કપિલ, જે રીતે વરાહ ભગવાનનું ચરિત્ર છે, એ રીતે કપિલ ભગવાનનું ચરિત્ર, માતા દેવહૂતિજીને જ્ઞાનની પ્રાપ્તિ થઈ, એ શ્રવણ આપણે કર્યું. કપિલ ભગવાન એના ચરિત્રની ફલશ્રુતિ સમજાવી. ય ઇદ મનુષ્યનોતિ યો વિદત્તે કપિલ મુનેર મતમાત્મ યોગ ગુહ્યમ ભગવતી કૃતધિ સુપર્ણકેતા ઉપલભતે ભગવત પદારવિંદમ. કપિલ ભગવાનના ચરિત્ર શ્રવણ કરે એમને ભગવાનના યુગલશ્રી ચરણ કમલોની રતિગતિ અને એનાથી આગળ ભક્તિ એની પ્રાપ્તિ થાય છે. આ એક ફલશ્રુતિ સમજાવી. આની આગળ હવે આરંભ થાય છે ચતુર્થ સ્કંદનો. ચતુર્થ સ્કંદનો આરંભ આપણે કરીશું બપોરે બરાબર 3:30 વાગે. બપોરનો કથાનો વિસ્તાર થોડોક વધારે છે, કારણ કે 7મા સ્કંદ સુધીની કથા છે. ભગવાન નૃસિંહજીનું પ્રાકટ્ય થશે, એ આનંદ આપણે લઈશું. તો પ્રભુના યુગલશ્રી ચરણોમાં આપણે સૌ દંડવત પ્રણામ કરીએ. અને સાથે સાથે એક સૂચના આપું આપ લોકોને, પ્રશ્નોત્તરીનો જે ક્રમ આપણે રાખવાનો છે, શક્ય હોય જેમના મનમાં પ્રશ્નો હોય આપ લખીને આપી દેશો તો વધારે સારું છે. રાત સુધી લખીને આપી દો, વાંધો નથી. તો એ ક્રમમાં આપણને થોડીક અનુકૂળતા થઈ જશે. તો પ્રભુના નામનો જય જયકાર કરીને આપણે વિરામ લઈએ. બોલો શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી.